જય હિન્દ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ ટેસ્ટ આપી કેટલા ક્યાંથી આપવાની છે એપ્લિકેશનમાં जो शिखवाड़ दो आप जैसे ही एप्लीकेशन ऑन करेंगे देख लीजिए आपको मोबाइल फोन दिख रहा है जो आ देखाय बताई दो हरकू कर चलो जूम करीने आज तमने शिखवाड़ी दो टेस्ट आपता देख सकते हैं आप नहीं देखा तो जो आछू कर दो देखाय यस कदाच हवे देखातुं हशे તમે જેવા એપ્લિકેશન છે ઓન કરશો દેખાય વચાતું નહીં હોય તમને પણ તમને ખબર છે ક્યાં શું છે આપણે એપ્લિકેશનમાં. ધોરણ 10 કરી નાખું. પહેલાં તો હું ધોરણ 12માં છું. ધોરણ 12ના સ્ટુડન્ટની ટેસ્ટ અપલોડ કરતો હતો એટલે ચલો એપ જેવી ઓપન કરી એવી અહીંયા નીચે તમે જઈશો તો અહીંયા વીકેન્ડ ટેસ્ટ સિરીઝ નામનું લીલા કલરનું જે પોસ્ટર છે એમાં જઈ અને અહીંયા ઇંગ્લિશની ટેસ્ટ છે, અહીંયા વિજ્ઞાનની ટેસ્ટ છે. ઇંગ્લિશની ટેસ્ટમાં આવશો એટલે તમારી સરસ મજાની અગેન્સ્ટ ધ ઓડ્સ પહેલા ચેપ્ટરની ટેસ્ટના 10 ક્વેશ્ચન આવી જશે. આ ટેસ્ટ તમારે સબમિટ કરવાની છે. 10 મિનિટનો 10 ક્વેશ્ચન છે, 5 મિનિટનો ટાઈમ રહેશે. કેટલા વાગ્યા સુધી છે તમે આજના દિવસમાં અથવા કાલના દિવસમાં ટેસ્ટ આપી દેજો બધા જ. કેમેરો છે ને આપણે ઓકે કરી નાખીએ. બેન છે 7 આવ્યા. ઓકે સર મારામાં નથી બતાવતું તો એપ્લિકેશન અપડેટ કરી નાખું પ્લે સ્ટોરમાં જઈને. 10માંથી 9 આવ્યા, 10માં 10 આવ્યા. ચલો ભાઈ બધાના માર્ક્સ છે એ હું જોઈ લેવાનો છું નિરાતે. પહેલાં બધા ટેસ્ટ આપી દે પછી. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. આપણે લાસ્ટ સેશનમાં જ્યારે મળ્યા ત્યારે 3rd ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું હતું. ચેપ્ટરનું નામ શું છે? એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. આજે અરુણ કૃષ્ણમૂર્તિ ભાઈ છે એનું એક ઇન્ટરવ્યુઅર ઇન્ટરવ્યૂ લે છે. ઇન્ટરવ્યૂ લેતા પહેલાં એનો ઇન્ટ્રોડક્શન આપણે જોયો હતો. હવે આજે પહેલો ક્વેશ્ચન આપણે જોઈ લીધો, આપણે છે એ બીજો ક્વેશ્ચન જોઈ લીધો અને આજે આપણે શું જોવાના છે? બીજો ક્વેશ્ચન અધૂરો જોયો હતો. યસ, કમ્પ્લીટ કરીએ. બીજો ક્વેશ્ચન શું હતો? તમારા પેરેન્ટ્સ અને ટીચર તમને કઈ રીતે સપોર્ટ કરતા હતા? તો કે પેરેન્ટ્સ તો બહુ સપોર્ટિવ હતા, એ મને સમજતા હતા અને મારા પક્ષે શું તો કે હું પણ એમને એકેય હાલે ફેલ થવા ના દઉં એ જવાબદારી લેતો હતો. હવે વાત કરું સાહેબ ટીચરની, તો કે આઈ હેવ ટીચર્સ. મારી પાસે એવા શિક્ષકો હતા છે who taught me કે જે મને શીખવે છે. આપણે ટીચ કહીએ ને એટલે શીખવવું, તો એ ટીચનું ભૂતકાળ શું થાય? ટોટ. એ મને શીખવે છે સાહેબ શું કે હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કે કોઈ પણ વસ્તુ હોય એના પ્રત્યે કયો નજારો રાખવો, કયો દ્રષ્ટિકોણ રાખવો. મતલબ કોઈ સિચ્યુએશન છે કે જેની પ્રત્યે મારે પોઝિટિવ વિચારવું જોઈએ કે નેગેટિવ, આ વસ્તુ સાચી છે કે ખોટી, આ વસ્તુને કઈ રીતના બહેતર કરી શકાય, એને કહેવાય હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. તો મારા ટીચર મને શીખવતા શું? વસ્તુ પ્રત્યે કયો દ્રષ્ટિકોણ રાખવો. ધે અલ્સો ટોટ મી. એ લોકો મને એ પણ શીખવતા શું તો કે સાહેબ હ્યુમિલિટી એટલે માનવતા. મારા શિક્ષક મને માનવતા પણ શીખવતા. સૌથી અગત્યની વાત છે ભાઈ જીવનમાં માનવતા હોવી જોઈએ. સો ધેટ કે જેથી કરીને આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ, કે જેથી કરીને હું સ્નોબિશ કે એરોગન્ટ ના બની જાઉં, એટલે મને માનવતા શીખવતા. હ્યુમિલિટી એટલે માનવતા. હું સ્નોબિશ કે એરોગન્ટ એટલે શું? દંભી કે અભિમાની. હું દંભી કે અભિમાની, બેયનો મતલબ એક જ થાય. દંભી કયો, અભિમાની કયો, સ્નોબિશ કયો, એરોગન્ટ કયો. સો મારા ટીચર મને હ્યુમિલિટી શીખવી, માનવતા શીખવી, સો દેટ હું દંભી કે અભિમાની, સ્નોબિશ કે એરોગન્ટ ના બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, અને પાછું હું એમનો વિચારવા માંડું કે આઈ વોઝ અ સુપરસ્ટાર, કે ભાઈ આપણે તો સુપરસ્ટાર છીએ. કારણ કે બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે આ બધું જ પર્યાવરણનું કામ હું કરું છું એટલા માટે હવે સુપરસ્ટાર છું. આવું અભિમાન ના આવી જાય એટલા માટે ટીચરે મને શું શીખવ્યું છે? માનવતા શીખવી છે, સિમ્પ્લિસિટી શીખવી છે. અભિમાન નહીં કરવાનું, પર્યાવરણનું કામ કરીએ તો શું, એવું ટીચર એને શીખવતા. ધે ટોટ મી ટુ બી સિમ્પલ. મને સિમ્પલ બનવાનું શીખવતા. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. અને હંમેશા દરેક સમયે કીપ લર્નિંગ, શીખતા રહેવાનું, શીખતા રહેવાનું, શીખતા રહેવાનું. મને આ વસ્તુ પણ શીખવી છે. ત્યારબાદ આ ટ્રુ ફોલ્સમાં પૂછાઈ ગયેલું છે, તમારે યાદ રાખવાનું છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. અરુણભાઈ કહે છે કે હું કોઈ એક્ટિવિસ્ટ નથી, હું તો એન્વાયરમેન્ટલિસ્ટ છું. શું કહે છે? હું કોઈ એક્ટિવિસ્ટ નથી, હું તો એન્વાયરમેન્ટલિસ્ટ છું. મતલબ એક્ટિવિસ્ટ એટલે એમ થાય આંદોલનકારી,
અરુણભાઈ કહે છે આઈ એમ નોટ એન આંદોલનકારી, હું કોઈ આંદોલનકારી નથી, નોટ એન એક્ટિવિસ્ટ નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ, હું તો પર્યાવરણવિદ છું. હું તો પર્યાવરણવિદ એટલે શું? તો કે સાહેબ જે વ્યક્તિ પર્યાવરણને નુકસાન થાય છે એ જોઈ ના શકે અને પર્યાવરણના ફાયદા માટેનું કામ કરે એને એન્વાયરમેન્ટલિસ્ટ કહેવાય. સો કહે છે કે હું કોઈ એક્ટિવિસ્ટ નથી, આઈ એમ નોટ એન આંદોલનકારી, આઈ એમ એન પર્યાવરણવિદ, હું એન્વાયરમેન્ટલિસ્ટ છું. સો ટ્રુ ફોલ્સમાં તમને પૂછાય કે અરુણ ઇઝ એન એક્ટિવિસ્ટ, ટ્રુ કે ફોલ્સ? અરુણ છે એક્ટિવિસ્ટ છે, ખોટી વાત નથી. એમ પૂછાય અરુણ ઇઝ નોટ એન એન્વાયરમેન્ટલિસ્ટ, અરુણ છે એન્વાયરમેન્ટલિસ્ટ નથી, ખોટી વાત છે સાહેબ, એમાંય ફોલ્સ આવે. જો એમ કે અરુણ ઇઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ, કરેક્ટ. એમ કે અરુણ ઇઝ નોટ એન એક્ટિવિસ્ટ, તોય સાચું, કે અરુણ એક્ટિવિસ્ટ નથી. યસ, સમજાય? આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, આ કામ કરીને હું આઈ હેવ લર્ન એટલે કે શીખ્યો છું, બહુ બધી વસ્તુ શીખ્યો છું આ પર્યાવરણનું કામ કરીને. ક્લિયર થાય? સો આ જે વસ્તુ છે એ આન્સર હતો કે મારા ટીચર મને કઈ રીતે સપોર્ટ કરતા, મારા પેરેન્ટ્સ મને કઈ રીતે સપોર્ટ કરતા. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. સર મારે ઓફલાઈન ટ્યુશન હતું એટલે ટેસ્ટ નથી આપી. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. આખું બોર્ડ નથી દેખાતું એટલે આખું દેખાય એવું કરતો. ઓફલાઈન તમારે ટેસ્ટ આપવાની બાકી હોય તો તમે કાલે પણ આપી શકશો, આવતીકાલે આપી દેજો, ચિંતા ના કરો. ડન છે? હવે દેખાય છે ને આખી સ્ક્રીન વ્યવસ્થિત? ઓકે જી. હા, ખૂબ વરસાદ છે ત્યાં. છે સર રીમોડલિંગ લેક્ચર મૂકો. એ શું રીમોડલિંગ લેક્ચર એટલે? હે ભાઈ, રીમોડલિંગ લેક્ચર એટલે શું? રેકોર્ડિંગ લેક્ચર. હા, રેકોર્ડિંગ લેક્ચર ધીમે ધીમે અપલોડ થઈ જ જાય છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ અને જે કોઈ બાકી હશે અપલોડ થઈ જશે, ચિંતા ના કરો. એક પ્રશ્ન પૂછ્યો ઇન્ટરવ્યુ, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? આ તમારા રસ પછી રસની આગળ તમારી સ્કૂલ અને કોલેજનું શું થતું? મતલબ તમે શાળા અને કોલેજમાં ભણતા હોય અને તમે હારવાર કામ એ બધું કરતા હોય પર્યાવરણનું, તો બધું મેન્ટેન થઈ રહેતું ખરા? અરુણભાઈ આન્સર આપે છે કે સર બોથ માય સ્કૂલ અને મારી કોલેજ, મતલબ હારવાર નિશાળ અને કોલેજ ન ભણતા હોય. એક ઉંમર હોય કે જ્યારે આ ભાઈ સ્કૂલમાં ભણતા હોય ને એક ઉંમર હોય કે જ્યારે આ ભાઈ કોલેજમાં ભણતા હોય. સમજાય? તો એ જે સ્કૂલનો સમય હતો અથવા તો કોલેજનો સમય હતો જે તે વર્ષના હતા ત્યારે, તો એ સ્કૂલ અને કોલેજ બોથ એટલે બંને, બોથ એટલે મારી સ્કૂલ અને કોલેજ બંને હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. ગ્રીન કવર એટલે લીલું છમ, પ્લેન્ટી એટલે કે ખૂબ જ વધુ પ્રમાણમાં, ભરાવદાર. સમજાય? તો એકદમ ખૂબ જ વધુ પ્રમાણમાં ને લીલું છમ મતલબ કે હરિયાળી હતી. મારી સ્કૂલ અને કોલેજ બંને જગ્યાએ હરિયાળી હતી. એન્ડ બોથ વેર હોમ, અને બંને ઘર હતા. કોના? મારા? તો કે ના, ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ. અધર લાઈફ ફોર્મ એટલે અન્ય જીવંત સજીવો. અન્ય જીવંત સજીવો માટે ઘર હતા. કેટલાય બધા અન્ય જીવંત સજીવો માટે શું હતા? ઘર હતા. મારી સ્કૂલ અને કોલેજ. કેમ? તો કે મારી સ્કૂલ લઈ લો કે મારી કોલેજ લઈ લો, એમાં શું હતું? લીલીછમ હરિયાળી હતી, ગ્રીનરી હતી. તો એ હરિયાળીમાં શું થાય? તો કે અલગ અલગ જીવજંતુઓ, પક્ષી ને પશુ, અમુક નાના નાના, અને આ બધી વસ્તુઓ અહીંયા રહી શકે. તો કેટલા બધા અલગ સજીવો માટે મારી સ્કૂલ અને કોલેજ છે એ ઘર હતી, કારણ કે ત્યાં હરિયાળી હતી, પ્લેન્ટી ઓફ ગ્રીન કવર હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ, આ વસ્તુએ મને અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજણ આપી કે ધેર ઇમ્પોર્ટન્સ, કે આ બધાનું મહત્વ કેટલું છે, પર્યાવરણનું મહત્વ કેટલું છે, મને મારી સ્કૂલમાંથી અને કોલેજમાંથી જ સમજાવવામાં આવ્યું છે. હાઉ બ્યુટીફુલ ધે આર, કે ભાઈ આ બધું કેટલું સુંદર છે, અને વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, આપણે જરૂર શું છે એમને પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવાની. આ વસ્તુ મને ત્યાંથી જ સમજણ પડી. ક્યાંથી? મારી સ્કૂલ અને કોલેજમાંથી. સેન્ટેન્સ છે ને બહુ ઇઝી છે, સ્પેલિંગ એ બહુ ઇઝી છે, મોટા ભાગના આપણને આવડતા એવા છે, પણ આ કોઈ સ્ટોરી નથી. સમજાય? આ ઇન્ટરવ્યુઅર એક ક્વેશ્ચન પૂછે છે, અરુણભાઈનો આન્સર આપે છે, એટલે આ એક પ્રકારનું ઇન્ટરવ્યુ છે. એટલે ઇન્ટરવ્યુને ધ્યાનથી માત્ર આપણે સાંભળવાનું છે, સમજવાનું છે. કોઈ નવી વસ્તુ આવે તો એને આપણે સમજવાનું છે. સમજાય? બાકી બંને જણા વાત કરે, આપણે એન્જોય કરીએ. શું કેમ? ધીઝ એનિમલ્સ, આ જે બધા પ્રાણીઓ છે કે જે બધા અહીંયા રહી છે, આર ઓન ધેર ઓન, એ પોતાની ઉપર જ હોય. ઓન એટલે પોતાની ઉપર હોય, મતલબ જમવાનું જાતે શોધવાનું,
ક્યાં રહેવાનું, ક્યાં સુવાનું, બધું ખુલ્લામાં ગમે તે બધું જાતે મેનેજ કરવાનું, બરાબર છે. તો ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, મતલબ કે ખુદ કે पैरों પર ખડે હોતે હૈ. ये सभी प्राणी ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક છે એ ફાઇન્ડ પોતે જાતે જ ગોતશે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા એક્ટિવ હોય. ઓલવેઝ એટલે હંમેશા, અને એક્ટિવ એટલે સક્રિય. એક્ટિવ એટલે હંમેશા સક્રિય હોય, જાગતા જ હોય. તમે વાઘ પાસે જાઓ તો પછી બીજી વાર વાઘ પાસે જાઓ એવા ન રહ્યો. સમજાય કે ન સમજાય? તમે બિલાડી પાસે જાઓ તો બિલાડી તરત ભાગી જાય. ઊંઘમાં હોય, સૂતી હોય, ગમે એવા નાકોરા, એ ભાગી જાય. કેમ? એટલા એક્ટિવ છે અને ખ્યાલ આવી જાય કે આજુબાજુમાં શું હલચલ થાય છે. સો એ લોકો પોતાનો ખોરાક છે જાતે ફાઇન્ડ કરે. પછી હંમેશા એ લોકો એક્ટિવ હોય. ઓન ધ મૂવ, ઓન ધ મૂવ એક્ટિવ હોય. આખું સેન્ટેન્સ છે. ધે આર ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ, મતલબ કે હંમેશા એ આમ ભાગવા માટે, હલનચલન કરવા માટે ઓન ધ મૂવ, ઇતિ ક્ષણે હલનચલન કરવા માટે એક્ટિવ હોય. એન્ડ નેવર લેઝી, અને ક્યારેય પણ લેઝી એટલે કે આળસુ હોય નહીં. ક્યારેય આળસ ન કરે. તમે જોઈ ગલુડિયાને કે કૂતરાને ક્યારેય આળસ કરતો, ગાયને આળસ કરતી કે આજે જમવાનું નહીં મળે, ચાલ સાંજને બેઠું રહેવું જ નહીં. એ બધાને શેરીમાં આંટો મારી આવશે, ક્યાંકથી તો જમવાનું લેતા આવશે. સમજાય કે નહીં? તો દે આર નોટ લેઝી. ઇટ ઇઝ સો પોઝિટિવ. આ કેટલી પોઝિટિવ વાત છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણી પાસે એમનામાંથી શીખવા જેવું કેટલું બધું છે. લર્ન એટલે શીખવું. આપણી પાસે કેટલી બધી વસ્તુ કે જે એમનામાંથી આપણે શીખવી પડે, પ્રાણીઓમાંથી. વાત સાચી છે. સમજાય? ધ્યાનથી આખો ક્વેશ્ચન જોઈ લો, આખો આન્સર જોઈ લો. સ્પીડમાં રીડ કરી જવાનો છે, આમ લાઈન બાય લાઈન સ્પીડમાં. ચલો ડન થાય એટલે કમેન્ટમાં મને કહો કે યસ સર સમજાય છે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. જો આપણે સહેજ બુદ્ધિ છે, આપણે ભગવાને બુદ્ધિ આપી. યુટ્યુબ ઉપર ધો અલધો એટલું લખવાનું. ખાલી શું લખવાનું? ધો અલધો એટલું લખશો, અથવા ધો અલધો ગ્રામર પ્રેક્ટિસ એવું લખશો, ધો અલધો ગ્રામર કોન્સેપ્ટ એવું લખશો. એ કેટલા બધા ટીચરના લેક્ચર્સ આવશે. ઇન્ટરનેશનલ જેટલા ટીચરે જે કંઈ પણ શીખવાડેલું છે, સેન્ટ્રલ લેવલનું જે કંઈ ટીચિંગ છે, એમાંથી 2-3 લેક્ચર ખંખોળી જોવાના, એટલે ખ્યાલ આવી જશે કે યસ સર. બટ યેટ અને સ્ટીલ હોય તો યસ, ઓલવેઝ વાક્યની વચ્ચે આવે. પણ આ જે ધો અલધો ને આ બધા શબ્દો છે એ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે અને વાક્યની વચ્ચે પણ આવે. કે ખ્યાલ આવે જ કે નહીં? તમને અહીંયાથી જે ભણવામાં આવે છે એ સ્ટાન્ડર્ડ લેવલનું છે, એડવાન્સ લેવલનું છે, સેન્ટ્રલ લેવલ કરતાં પણ ઉપરનું હશે. સમજાય છે? હા, બિંદાસ ક્ષમતા. એટલે એકવાર ચેક કરીને સ્કૂલના ટીચરને બતાવવાનું, સાહેબ આમાં તો બધા સાહેબ તો આમ ભણાવે છે. સમજાય? સર વરસાદ પડે છે કે નહીં ભાવનગરમાં? હા, વરસાદ ને તમે જો આ તો કાર્યક્રમ ચાલુ કર્યો છે. વરસાદ પડે છે, હમણાં જ તે છાંટા આવ્યા. અમાર તો જોરદાર પડે છે સર વરસાદ, બહુ ફાસ્ટ પડે છે. જોરદાર આ નથી પડતો. હું મોકલી કહું આપું છું થોડો વરસાદ? ઓ તીર્થભાઈ, હા મારા ભાઈબંધ, હું શું કહું? હા ઓ વાલા, હું શું કહું? બોલો ને. થોડુંક ભણ નાખવી. હવે ભણીએ ચલો. કરો વાત. આમ જો તીર્થભાઈ ને નકરી મજા છે. આમની જેટલું ખુશા છે મને નથી લાગતું કોઈ હશે ભાઈ. યસ, ટેસ્ટના ટોપ 10 જે સ્ટુડન્ટ હશે એ આપણે નામ ડિક્લેર કરશું ઇન ધ નેક્સ્ટ સેશન, નેક્સ્ટ વીકમાં. બરાબર છે? એટલે તમે ટેસ્ટ આપો ત્યારે શું કરવાનું છે? આખું ચેપ્ટર પહેલા અગેન્સ્ટ ધ ઓડ્સ રીડ કરી નાખજો, વાંચી નાખજો, એકવાર આખું સમજી લેજો, રિવાઇઝ થઈ જાય. પછી સ્પેલિંગ બાય જોઈ લેજો. બરાબર? અને એની પછી તમારે ટેસ્ટ આપવાનું છે. પછી ખબર? રેડી? ચલો ભાઈ. તીર્થભાઈ જિંદાબાદ. કન્ટિન્યુ કરીએ છીએ ભણવામાં. પાછું ધ્યાન આપી દેજો. ટેસ્ટ ક્યાંથી દેવાની? લ્યો કરો વાત. શ્લોકભાઈ હજી હમણાં એ તો સમજાયું ટેસ્ટ ક્યાંથી દેવાની. તમે લેક્ચર આઈ થિંક જોઈન લેટ કર્યો છે એટલે તમારું ધ્યાન નહોતું. તમે હતા જ નહીં, ધ્યાન ક્યાં થયું? બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ટરવ્યુઅર પૂછે છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન? તમને કોઈ અચકાટ ના અનુભવાય? હેઝિટેશન એટલે અચકાટ થાય. ઘણા સ્ટુડન્ટો એને ટીચરને ક્વેશ્ચન પૂછવામાં અચકાટ અનુભવાતો હોય. અને આપણા સ્ટુડન્ટ જો ટીચરને સીધો સવાલ, સાહેબ વરસાદ પાણી કેવા છે એ કે. સમજાય? આપણને અચકાટ થવા જ ન જોઈએ.
આપણે ઇઝીલી આપણી જાતને એક્સપ્રેસ કરી શકતા હોવા જોઈએ અને આપણે કરી શકીએ છીએ. પ્રાઉડ. સો ડીડ યુ ફીલ એની અચકાટ ખચકાટ હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ? હારા પગાર આપતી, હારું પેમેન્ટ આપતી એક જોબને ક્વિટ કરવી એટલે છોડી દેવી. ક્વિટ નામનો શબ્દ છે એટલે શું થાય? છોડી દેવું થાય. એક વેલ પેઇંગ જોબ, હારા પૈસા આપતી જોબને ક્વિટ કરતી વખતે, છોડતી વખતે તમને કાંઈ અચકાટ ન થયો? કેમ કે આ ભાઈ પહેલા એક નોકરી કરતા ગૂગલમાં અને ગૂગલની જોબ છોડીને પછી કીધું કે આપણે પર્યાવરણ ઉપર કામ કરવું છે. કરો વાત. એટલે તમને કાંઈ અચકાટ ન થયો ભાઈ આમાં? એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ વેન્ચરિંગ એટલે કે કૂદકો મારવો. ફૂલ ટાઈમ આની અંદર વેન્ચરિંગ મતલબ કે આ કામની અંદર તમે પરોવાઈ ગયા છો. તો તમને આમ ફૂલ ટાઈમ આખો દી પર્યાવરણ આમ પાર્ટ ટાઈમ તો નોકરી કરી હતી કે ગૂગલમાં, તમને કાંઈ એવું ન થયું? હવે જવાબ આપી જોઈએ હમણાં. વોટ વેર ધ ઓપ્શન્સ યુ વે? તમે કયા ઓપ્શન છે રાખેલા હતા બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? તમે તમારા ડિસિઝન એટલે કે નિર્ણય ઉપર આવ્યા. અરાઇવ એટલે આવવું થાય, પહોંચવું થાય. તમે તમારા ફાઇનલ ડિસિઝન ઉપર આવ્યા એ પહેલા તમે કયા કયા ઓપ્શન છે સિલેક્ટ કરી રાખ્યા હતા? કે જો એન્વાયરમેન્ટનું કામ કરવામાં અઠવાડિયું મજા આવશે ને પછી મજા કદાચ નહીં આવે તો હું ઓકે ગૂગલમાં તો જોબ છોડી દીધી છે, હવે આ કરીશ. આવા કોઈ ઓપ્શન રાખ્યા હતા? અરુણભાઈનો જવાબ સાંભળીએ કે ગૂગલમાં જોબ છોડી હું કામ? શું આખिर ऐसी कौन सी मजबूरी थी या फिर कोई सपना था जो दुनिया को बदल देने वाला था? इट इज ऑलवेज गुड, એ હંમેશા સારી વાત છે. ટુ ડિસાઇડ એ વસ્તુ નક્કી કરવામાં ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમે જે વસ્તુ કરવામાં પ્રેમ અનુભવો છો, જે વસ્તુ કરવી તમને ગમે છે, એ વસ્તુ કરવી, એ કામ કરવાનો નિર્ણય લેવા માટે બહુ ઇઝી હોય. મને ભણાવવું ગમે, મને તમે બીજા ઓપ્શન આપો, સાહેબ તમે જેસીબી આપશો, સાહેબ તમે પાયલોટ બનશો, સાહેબ તમે ફલાણું કામ કરશો, વિચારવાનું જ ન હોય. ના, આપણે ભણાવવું છે. કેમ? આપણે જે કામને પ્રેમ કરીએ છીએ એ કામ પ્રત્યે ઇન ફેવર એટલે શું? જો હું તમને એમ કહું કે ભાઈ તમારા બધાને ફેવરમાં હું છું, ક્યારેય પણ કંઈ પણ થાય અનિરુદ્ધ સરને યાદ કરી દેવાના. સમજાય? એનો મતલબ હું તમારી સાઈડમાં છું, હું તમારી ફેવરમાં છું. તો એમ જ કહે છે તમે જે કામને પ્રેમ કરો છો એ કામને ખરેખર પ્રેમ કરતા હોય તો એની સાઈડમાં નિર્ણય લેવો. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ. સારી વાત જ હોય. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં મારી જોબ ગૂગલે ક્વિટ કરી, મતલબ ગૂગલે મેં જોબ મૂકી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ, પણ એ છતાં હજી હું સંપર્કમાં છું વિથ માય ફ્રેન્ડ્સ ધેર. મારા નાના જે મિત્રો હતા એ મિત્રો સાથે હું હજુ સંપર્કમાં છું. કારણ કે મેં જોબ મૂકી ગૂગલની જે જોબ છે મેં એ જોબ મૂકી છે. નાના મારા મિત્રો થોડા મૂક્યા છે. સમજાય? આ ભાઈ બોલશે જોજો. સો ઓનલી માય ડ્યુટીઝ એટલે કે મારી જે ફરજો હતી, ત્યાંની જે મારી ફરજો હતી ગૂગલ ઉપર, હેવ કમ ટુ એન એન્ડ, એનો અંત આવ્યો છે મારી નાની ફરજોનો. નોટ માય ઇમોશનલ બોન્ડ, મારો નાનો જે ઇમોશનલ બોન્ડ હતો, મતલબ ઇમોશનલ એટલે ભાવનાત્મક બોન્ડ એટલે સંબંધ. નાનો જે મારો ઇમોશનલ બોન્ડ હતો, ભાવનાત્મક સંબંધ હતો, મારા મિત્રો હતા. આઈ ડિડન્ટ ક્વિટ ઇટ, મેં એને નથી મૂક્યું. આઈ જસ્ટ ક્વિટ માય ડ્યુટીઝ એટ ગૂગલ. ગૂગલની મારી જે કંઈ ફરજો હતી એ મૂકી છે. આઈ અન્ડરસ્ટુડ ધેટ, મને એ વસ્તુ સમજાઈ ગઈ હતી. દેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ. લીવ એટલે પણ છોડી દેવું થાય અને ક્વિટ એટલે પણ છોડી દેવું થાય. એનો મતલબ આ બંને સમાનાર્થી થઈ ગયા. એમ જ ને, નિયરેસ્ટ મિનિંગમાં આપણને પૂછાય તો યાદ રાખવું, લીવ અને ક્વિટ બંનેનો મતલબ થાય છોડી દો. આઈ અન્ડરસ્ટુડ દેટ, હું સમજી ગયો તો આઈ હેડ ટુ લીવ ધ જોબ, મારે જોબ મૂકવી જ પડે એમ હતી. એટ ધેટ મિનિટ ઇન 2010, 2010ની એ મિનિટ એ ડિસિઝન લેવાની એકદમ પરફેક્ટ મિનિટ હતી અને ત્યારે મારે જોબ મૂકી દેવી પડે એમ જ હતી. કેમ કે જો એ મિનિટે હું ડિસિઝન ના લઈ શક્યો હોત તો ભવિષ્યમાં પણ હું જોબ મૂકવાની હિંમત ના કરી શકે. એટલે 2010ની એ મિનિટે મારે જોબ મૂકવાની હિંમત કરવી પડે એમ જ હતી. ઓર એલ્સ, અને નહીતર પછી આઈ વુડ નેવર, હું ક્યારેય પણ, મેં કભી ભી ડેરિંગ ન કરીએ કે એટલું ઇનફ ટુ ડુ સો. કે ટુ ડુ સો એટલે જોબ મૂકવાનું જે કામ છે એ જોબ મૂકવાનું છે. ટુ ડુ સોનું ગુજરાતી જોબ મૂકવાનું કામ એમ ના થાય, પણ આખું સેન્ટેન્સ છે ને એમાં ટુ ડુ સો શું દેખાડે? અહીંયા આગળ હતું આઈ હેડ ટુ લીવ ધ જોબ, મારે જોબ મૂકવી પડે એમ હતી. તો કયું કામ કરવું પડે એમ હતું? તો કે જોબ મૂકવાનું. તો આ ડુ એટલે કામ કરવું એમ થાય. તમને ખબર છે ને, ડુ એટલે કાંઈક કરવું. તો શું કરવું? આ વાક્ય પ્રમાણે જોબ મૂકવી. તો 2010ની એ મિનિટે મારે જોબ મૂકવી જ પડે એમ હતી, નહીતર હું ક્યારેય પણ
એ કામ કરવા માટે જેટલું જરૂરી છે એટલું એટલે ઇનફ થાય, જેટલું જરૂરી છે એટલું ડેરિંગ દેખાડી શકે જ નહીં, હિંમત દેખાડી શકે જ નહીં. બે શબ્દ નવા આપણે શીખ્યા સેન્ટેન્સમાં. એક ડેરિંગ એટલે હિંમત અને એક શબ્દ છે ઇનફ. ઇનફનો મતલબ શું થાય? જેટલું જરૂરી છે એટલું, જરૂરી છે એટલું, જેટલું જરૂરી હિંમત છે એટલી હું ના દેખાડી શકે, એટલે આઈ હેવ ટુ ટેક અ ડિસિઝન. સો આઈ કુડ નોટ સીટ બેક, હું ખાલી પાછળ બેહું એન્ડ એન્જોય લાઈફ, અને મારા જીવનને હે મજા કરું કે ગૂગલમાં નોકરી છે, 25-50 લાખનું પેકેજ છે, એકદમ જીવનમાં શાંતિ છે, ને આમ એન્જોય કરું, ભલે ને બાર બધાને જે થવું હોય ત્યાં ઝાડવા કપાય, નદીઓ નાળા પ્રદૂષિત થાય, બીચ ઉપર ગંદકી માણા ફેલાવે, મારે તો એસીમાં હે ને આખો દિવસ ઓફિસમાં. ના, હું આ વસ્તુ ન કરી શકું કે ખાલી આમ પાછળ બેઠો બેઠો લાઈફને એન્જોય કરી શકું, કે એ સમય દરમિયાન એન્વાયરમેન્ટલ ડેમેજ થતું હોય, પર્યાવરણીય નુકસાન થતું હોય, અને એ પાછું કઈ રીતને? તો કે વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ, બહુ મોટા પાયે જ્યારે પર્યાવરણને નુકસાન થતું હોય એ હું પાછળ બેઠો બેઠો જોઈ ન શકું ભાઈ. સમજાય કે ન સમજાય? પછી આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, હું કાંઈક કરવા માંગતો હતો, મેં કુછ કરના ચાહતા હતા, આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ. અને એ જે આ ડાયલોગ છે, અરુણભાઈનો ડાયલોગ છે, જેમ આપણે મૂવી જોતા હોય ને કેમ આમ અક્ષય કુમાર આવીને ડાયલોગ મારે, આજ કુછ તૂફાની કરતા હે, સમજાય? સો અહીંયા એ જ વાત છે કે આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, હું કંઈક કરવા માંગતો હતો, એન્ડ ધેટ સમથિંગ, અને એ જે કાંઈક હતું ને એ નીડેડ માય ફૂલ અટેન્શન, એ કંઈકને મારું પૂરું ધ્યાન જોવે, મારું ફૂલ અટેન્શન એ કંઈક વસ્તુને જોવે. સો હું પર્યાવરણ માટે કંઈક કરવા માંગતો હતો, અને એ જે કંઈક હતું એને મારું પૂરું અટેન્શન જોવે, પૂરું ધ્યાન જોવે. પૂરા ધ્યાન માટે મારે જોબ તો મૂકવી જ પડે ને ભાઈ. આ ઇનફ એટલે જરૂરી છે, અને અટેન્શન એટલે ધ્યાન. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. મેં EFI મતલબ કે મારી એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થા સ્થાપના માટે આઈ લેફ્ટ ગૂગલ, મેં ગૂગલને મૂકી દીધી. ડિસિઝન વોઝ વેરી ઇઝી બીકોઝ અરુણ કૃષ્ણમૂર્તિ લવ્સ હિઝ વર્ક. પર્યાવરણનું જે કામ કરતો એને બહુ ગમતું. સમજાય? ચલો આ ક્વેશ્ચન અને આજે આખો આન્સર અહીંયા આપણે કર્યો. સમજાણું કે ના સમજાણું? ચલો ભાઈ. સર RSS નું ફૂલ ફોર્મ શું થાય? વંશભાઈ પૂછે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. જનરલ નોલેજનો લેક્ચર ચાલુ થઈ ગયો શું? એક સ્ટુડન્ટ એવું કહે છે કે સર તમે મારી નાતના છો. હા, તમારી વાત સાચી. જો તમે માણસ છો તો હું તમારી નાતનો છું, હું માણસ છું. સર હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. અમારે અહીંયા બોલો ગમે ત્યારે ગમે એનો બર્થડે આવે પાઠવાય, ગમે ત્યારે હેપી ન્યુ યર બધું આવે અમારે. ઇમોશનલ બોન્ડ એટલે શું દીકરા? ઇમોશનલ બોન્ડ એટલે ભાવનાત્મક સંબંધ. લ્યો કાંઈક લખી જ દઉં ભાઈ, ભૂરી પેન લઈને. કઈ ગયું ઇમોશનલ બોન્ડ? અહીંયા રહ્યો. ઇમોશનલ બોન્ડ એટલે ભાવનાત્મક સંબંધ. ઓકે, અને આની ફરતે બ્લેક કરી દઉં એટલે સહેજ અલગ પડે. ડન છે? ભાવનાત્મક સંબંધ. ઓકે, EFI મીન્સ જો યશભાઈ તમે લાસ્ટ લેક્ચરમાં ઇમિડિયેટલી મીન્સ, ઇમિડિયેટલી એટલે તરત જ, આમ ફટસન ફટ. ઇમિડિયેટલી એટલે શું સાહેબ? તરત જ, તરત જ, તરત જ. ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો ઇન્ટરવ્યુ. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ એટલે કચરો થાય? ગાર્બેજ એટલે કચરો. કેવા પ્રકારનો જે કચરો છે? ડુ પીપલ થ્રો એટલે કે ઘા કરવું, ફેંકવું. કેવા પ્રકારનો કચરો પીપલ એટલે કે લોકો, થ્રો એટલે કે ઘા કરે, ઇન્ટુ વોટર બોડીઝ જળાશયોની અંદર લોકો કેવા પ્રકારનો કચરો ફેંકે? અરુણભાઈને ખબર હોય ને, કેમ કે એ બધા તળાવને બધું સાફ કરે છે, એટલે ઇન્ટરવ્યુઅર છે સવાલ પૂછ્યો કે તળાવમાં કેવો કેવો કચરો નીકળે, કેવો કેવો કચરો લોકો ફેંકે. એટલે ક્રિશ મૂવી તમે જોયું? હમણાં એનો સીન આવશે, જોજો મજા આવશે. How do you deal with the removal of this garbage once you clean the water body? એકવાર તમે વોટર બોડી એટલે કે જળાશયને ક્લીન કરો, એની અંદરથી જે નીકળેલો ગાર્બેજ એટલે કે કચરો હોય એની હારવાર, એ કચરો એટલે એ બધું રિમૂવલ છે, બહાર કાઢેલો નકામી વસ્તુ છે, એની હારે તમે ડીલ કઈ રીતે કરો, એને કઈ રીતના તમે મતલબ કઈ જગ્યાનું શું કરો? તળાવ સાફ કર્યું તો તળાવમાં કચરો તમે બહાર કાઢ્યો, જમીન ઉપર મેકો તો કચરો તો કચરો ન્યાય રહ્યો. પેલા તળાવમાં હતો, તમે જમીન ઉપર પાથરો. તમે શું જમીન ઉપર પાથરો? શું કરો? કરો શું તમે ભાઈ કચરા હારવાર? સવાલ તો મુદ્દાનો જ ભાઈ. જોઈએ, પેલો સવાલ હતો કે લોકો કેવા પ્રકારનો કચરો છે એ ફેંકે છે. તમે સાંભળો, લોકો ભૂકા કાઢે એવો કચરો ફેંકે છે.
ભૂકા કાઢે એવો. સાહેબ એટલે કેવો? એટલે આવો. એવરીથિંગ, બધી જ વસ્તુ, ફ્રોમ અ ડાયપર થી લઈને વોન આઉટ એટલે કે ઘસાયેલા સ્લીપર સુધીની બધી જ વસ્તુ. ઓલા ક્રિશ મૂવીમાં ખબર ઓલા આમ નદીમાં ઓલું બોટ રાઇડિંગ કરતા હોય ત્યારે એમ કે તમે કાઢો ને માછલી કાઢો, એ માછલી નો નીકળે. દર વખતે એકવાર મોજું નીકળે, એકવાર છે એ શૂઝ નીકળે, સમજાય? કચરો, વેફરના પડીકા નીકળે. સેમ કે લોકો બધી જ વસ્તુ ડાયપર થી લઈને ઘસાઈ ગયેલા સ્લીપર સુધી બધી વસ્તુ ફેંકે. વી ફાઇન્ડ, અમને મળે એવરીથિંગ, બધી જ વસ્તુ ઇન અવર લેક. અમને તળાવ સાફ કરતા હોય તો એ તળાવમાં એટલે કે લેકમાં બધી જ વસ્તુ મળે અમને. આ દાંત કાઢવા જેવી વાત છે, અને એ આપણા ઉપર જ દાંત કાઢવા જેવી વાત છે કે આપણે કેટલા બુદ્ધિ વગરના માણસો કે જે બધો કચરો છે આ રીતના નાખીએ. આપણને એટલું મગજ નથી હાલતું કે ડસ્ટબિન છે એનું ગુજરાતી કચરા પેટી થાય, અને કચરા પેટીમાં કચરો હોય આપણે ગમે ને નાખી દેશું. આપણે પેન્સિલની સોલ કાઢીને ગમે ને ક્લાસમાં નીચે નાખી દેશું. કેમ? તો કે પ્યુન આવી અથવા તો કોઈ સાફ સફાઈ કરતા આવીને પછી હરકો ભેગો કરીને કચરો લઈ જ જવાના છે ને. તો એનું કામ શા માટે વધારવું? સમજાય છે? આપણે ઘરમાં કોઈ આવું બધી વસ્તુ કરીએ કે આપણે મમ્મી છે એ સોલ લઈ જ લેવાના છે ને, ના કરીએ ને. જો કરતા હોય ન કરવું જોઈએ, ખરાબ વાત કહેવાય. આપણા મમ્મી છે, સમજાય? આપણા મમ્મી છે, આપણે મમ્મીની આપણે એટલી રિસ્પેક્ટ કરતા હોય તો જે સાફ સફાઈ કરતા જે તમારી શાળામાં ટ્યુશનમાં જ્યાં આવે છે એ બી કોઈકના મમ્મી કોઈકના પપ્પા છે, તો આપણે એની રિસ્પેક્ટ કરવી જોઈએ. તો ગમે ત્યાં કચરો નાખીને શું મતલબ? આપણે એજ્યુકેટ છીએ, શિક્ષિત છીએ, તો એનું પ્રૂફ કેમ આપવાનું? રિઝલ્ટ બતાવવાનું. લ્યો સાહેબ 10માં 90% આવ્યા, આખા ક્લાસમાં કચરો કરીને, રોડ ઉપર કાગળિયા ચિઠ્ઠી નાની કરીને ફાડીને ઉડાડીને. આપણે એજ્યુકેટ છીએ, એ આપણું બિહેવિયર, આપણું વર્તન બતાવશે કે ઓકે ભાઈ આ શિક્ષિત છે. આ બધું થોડું આમાં ભણવામાં આવશે, પણ હકીકતમાં જરૂરી વધુ એ છે. સમજાય? આગળ જોઈએ કે શું કહેવા માંગે છે કવિ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ બધી વસ્તુ બહુ ડિસ્ટર્બિંગ, મતલબ કે ખલેલ પહોંચાડનારી છે. ડિસ્ટર્બ કરવું એટલે ખલેલ પહોંચાડવી, તો ડિસ્ટર્બિંગ એટલે ખલેલ પહોંચાડનારી. આ બધી વસ્તુ ડિસ્ટર્બિંગ છે, ખલેલ પહોંચાડનારી છે. બીકોઝ ઇટ ઇઝ વોટર, આ પાણી છે, એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. આ પાણી છે, અને જે પાણી છે ને એ આપણા જીવનનો બેઝ મતલબ કે આધાર છે. ઇટ ઇઝ વોટર, આ બધું પાણી છે જેમાં તમે કચરો નાખો છો, અને જે પાણી છે ને ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, આપણા જીવનનો આધાર છે. અને આપણા જીવનના આધારને આપણે ગંદો કરીએ. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ? આપણે આ બધી વસ્તુ માટે હાઉ કેન વી નોટ કેર? આપણે એની કાળજી કેમ નથી રાખી શકતા? આ બધા જળાશયોની, આ બધા વોટર બોડીઝની. આપણા ઘરના ટાંકામાં સિન્ટેક્સનો ટાંકો ઉગાસીમાં હોય, એમાં કચરો નાખીએ જ ક્યારે? નહીં ને. તો ઓલું જળાશય કોનું છે? એનું પાણી કોણ યુઝ કરવાનું છે? આપણે જ છે. તો ત્યાં કચરો આપણે કેમ નાખી શકીએ છીએ? કેમ કે એ પર્સનલ પોતાની એકની માલિકીનો નથી, એ બધો જાહેર છે એટલા માટે. તો તમે વિચારો, ભગવાને આટલું બધું ખુલ્લું આપણને આપેલું છે, એ જળાશય બધા યુઝ કરીએ કેટલા માટે? તો ભગવાને આપેલી વસ્તુને આપણે ગંદી કરીએ. મતલબ આપણે તો બહુ ઇન્ટેલિજન્ટ છીએ ને, બહુ જીનિયસ છીએ. વી યુઝ ધીસ આ બધી વસ્તુ શીખવાની છે કે શું કરાય શું ના કરાય. એટલે પછી મોટા થઈને એમ ના બોલતા કે સર ભણેલું કે કામમાં આવ્યું જ નહીં. એટલે આવે કે ન આવે? 100% આવે. તમારે કામમાં લાવવું છે કે બધું કરતા હતા એમ કરતું જવું છે, એ આપણી ઉપર છે. ફેર બહુ પડે. એક જણાના એફર્ટથી, એક જણાના પ્રયત્નથી પણ બહુ ફેર પડે. વી યુઝ ધીસ ગાર્બેજ, અમે આ બધા ગાર્બેજનો યુઝ કરીએ. ગાર્બેજ એટલે કચરો. આ કચરાનો કઈ રીતે યુઝ કરીએ? ફોર લેન્ડફિલ. લેન્ડફિલ એટલે આ જમીનમાં કોકે આવીને ખાડો ગાળ નાખ્યો. કેમ? તો કાંઈથી ધૂળ કાઢીને લઈ ગયા કાંઈક વસ્તુ બનાવવા માટે, વસ્તુ બની ગઈ, અહીંયા રહી ગયો ખાડો. હવે આ ખાડાને બુરવો તો ખરા ને, તો ખાડો બુરાશે કેમ? ખાડો બુરાશે કેમ? તો કે ભાઈ આની અંદર કંઈક વસ્તુ આપણે નાખવી પડશે. એ હું? તો કે અમે તળાવ સાફ કર્યું, એ તળાવમાંથી અમને મળ્યો છે કચરો. હવે એ કચરાને ક્યાં નાખવો? જમીન ઉપર મેકાય નહીં. લઈ આવો જ્યાં જ્યાં ખાડા કર્યા છે ત્યાં, અને આ જે લેન્ડ મતલબ કે જે જમીન છે એને ફિલ કરી દો. એટલે લેન્ડ ફિલ, જમીન પૂરવી. સમજાય? સો વી યુઝ ધીસ ગાર્બેજ. આ કચરાનો અમે યુઝ ક્યાં કરીએ? ફોર લેન્ડફિલ. આ લેન્ડફિલ કરવા માટે. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. બાહ્ય પર્યાવરણને, આઉટસાઇડ એટલે બાહ્ય પર્યાવરણને હાવ નહીં અથવા મિનિમલ એટલે કે ઓછામાં ઓછું નુકસાન થાય, અસર પોગે
એટલું અમે ધ્યાન રાખીએ કે હાવ નુકસાન ન પોગે એ રીતના જ અમે કરીએ. પણ કદાચ નુકસાન કદાચ પોગતું હોય કે અહીંથી ને અહીંયા અમે લઈ જઈએ તો ટ્રકમાં લઈ જઈએ એક ડોલ તો બધા થાકી જાય. બહુ ઝાઝો કચરો હોય, ટનમાં કચરો નીકળ્યો હોય તળાવમાંથી, તો ટ્રકમાં લઈ જઈએ. ટ્રકના ધુમાડાથી કદાચ પર્યાવરણને નુકસાન થાય, પણ એ મિનિમલ નુકસાન છે. આ કચરો ખુલ્લો અથવા તળાવમાં હોવા કરતાં એ નુકસાન ઓછું છે. વી એન્શ્યોર ધેટ, અમે ખાતરી કરીએ છીએ કે, એન્શ્યોર મતલબ ખાતરી કરવી. અમે ખાતરી કરીએ જ સાહેબ. શું ખાતરી કરો છો? ધેટ ધ લેક એરિયા, કે જે લેક એરિયા છે, મતલબ જે તળાવનો એરિયા છે, એન્ડ વોટર હોલ્ડિંગ મતલબ કે જે જળાશય છે, તળાવનો એરિયા અથવા જે કોઈ પણ જળાશય છે, વોટર હોલ્ડિંગ છે, આર ફ્રી ઓફ ગાર્બેજ, કે એ કચરા મુક્ત થાય. અમે આ વાતની ખાતરી કરીએ છીએ. જો ત્યાં કચરો હશે તો અંદર રહેલા સજીવો છે એ વ્યવસ્થિત પોતાનું જીવન છે એ જીવી શકશે નહીં. એને પણ શ્વાસ લેવો છે, એને પણ વ્યવસ્થિત જીવન જીવવું છે. સીધું જબલું માછલીના મોઢા ઉપર આપશે. અને સો દેટ, કે જેથી કરીને અમે સાફ કરીએ છીએ કચરો ત્યાંથી. સો દેટ બર્ડ્સ, પક્ષીઓ, ફ્રોગ, દેડકા એન્ડ સ્નેક, એટલે કે સાપ જે છે, કેન લીવ ઇન પીસ, શાંતિથી રહી શકે એટલા માટે. પીસ એટલે શાંતિ. We ensure that the lake area is free of garbage so that birds, frogs and snakes can live in peace. એ શાંતિથી જીવી શકે એટલા માટે. સો આ પેરેગ્રાફ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો, ઘણું બધું શીખવા મળે એવું પણ હતું. ક્રિશભાઈ પણ વચમાં આવ્યા. ડન છે. આ ક્લિયર છે? તો નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે વધીએ. આ ક્વેશ્ચન અને આન્સર સમજાયો? યસ ઓર નો કમેન્ટ કરી દો એકવાર. પાજી રાખીએ છીએ આજનો સેશન અહીંયા સુધી. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.